બાકી હોય આપણે હું આવવાનું હોય આપણે હોય હું આવવાનું હું નહીં આવવાનું તો હોય લગભગ આપણે બાકી ગાઈસ આ જો વિચારવાય હવે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં. તો કેમ છો? બાકી આપણો વ્લોગ સ્ટાર્ટ હોય હાલ તડકો તો ચોવાનો જતો ને અને વાગે 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને ખેતરમાં તો આપણા 2-3 દાડો જતા નહીં એટલે ખાલી ભાઈ જે કોમ બધું પટી ગયું. બાકી પંકજભાઈના ઘેરો જુઓ ઈવન તો અમે ખેતરમાં રહી રહ્યા એટલે બાકી ઈવન ઘરનું બધું અસર બતાવું આ સાફ કરેલું હોય. બાકી અસરની ધરોબરો હું ખાસું ખુલ્લું હોય અને અમારે તડકો આવ્યો. અમારે એટલું બધું ખુલ્લું નહીં. જો તમારે અમારા ઘર સાઈડનું હોમ ટૂર ને બધું જોવું હોય તો નીચે કમેન્ટ કરજો. જો બનશે તો આપણે બનાવી દો. નીચે કમેન્ટ કરજો, હું તમને બતાવું. બાકી કમેન્ટ આવશે તો જ બનાવ અહીંયા ચાટ દેવા ખાલી તમે. પેલી લીચી આવે ને એના જેવું હું તમને ખોલીને બતાવું. દેશી લીચી એના જેવું લાગે આમ બીજી જોઈ શકવાના પીચ ધીસ ઇઝ પીચ બ્રો. આ જુઓ લીલો ને માતાજીનું મંદિર. આ પંકજને આ સાઈડ મતલબ એન્ડ ઉપર થોડું ઓમ આખો વાહ ઓમ એટલે એન્ડ ઉપર. બાકી 11 વાગે ને હાલ ખેતરમાં વેચાના હતા. સોરી તો હોદના જાઓ તો આપણે હું આવીને હું નહીં વાવ્યું એ બતાવવાનું. તો હોદના જઈને જો બને તો મતલબ હોદના તો બનાવશો. બાકી હાલ કોઈ બને તો બને 11 વાગે એટલે જોઈએ. બાકી હોજ સુધી વ્લોગ બનાવશો. હોજ સુધી અમે મોડા ઘેર આવીએ રાતના 7-8 વાગે તમને કીધું હતું આગળ આ વ્લોગમાં જ. એટલે મળે સીધા ખેતરમાં જતી ટાઈમે ને આગળ બને તો બનાવીએ. બાકી ગાઈસ આ જો વિચારવાય. બાકી ગાઈસ આપણે રાતને નેચરમાં બેઠે છીએ. જો વાહણ ને વેચાવાય. તો ગાઈસ જુઓ નદીમાં જતો રોજડો મળી ગયા. જો બે રોજડા વચ્ચે હા આ એક વાના વાટા અંતોળનથી દેખાતો એ પેલું રહ્યું એ રી જેવો હું બતાવું. આ રી દેખા આ રી વચ્ચે જઈએ ખેતરમાં. તો ગાઈસ આપણે પહોંચી જાય ખેતરમાં. મતલબ ખેતરમાં તો આપણે લગભગ 4 વાગે જ પહોંચી ગયા હતા અને હાલ વાગ્યા છે 4:49 થઈ. અને જુઓ ખાલી હાલ ગાર હાલ પોણી નહીં પાતા. મતલબ જ્યારથી હમણાં અઠવાડિયાથી વરસાદ નહીં આવતો તડકો આવો રહે એકદમ. મતલબ તો તમે જુઓ થોડો પેલો એ થઈ ગયો છે હુકાયા જેવું. અને ઓમ થોડો આમ પલડીને પછી પેલું એ થયું એટલે આમ હુકાઈ ગયો ગાર ને થોડું આ ચો હુકાઈ જાઓ પલડીને પેલું એ થયું ને એટલે પછી થોડો વધારે મોટો થયો જુઓ એના કારણે. અને આગળ તમારે લઈ જાઓ હું બતાવું. અને છેડે પેલા આપણે હું આવવાનું હું નહીં આવવાનું તો મેં કીધું તું બતાવવાનું તો તમે બતાવું. બાકી 11 આપણે બ્લોગ મોટો નહીં બન્યો એટલે ખેતરમાં બનાવી દઈએ જે 4-5 મિનિટનો બને આજે. તો જઈએ સીધા જુઓ પોકી જવા હવે આના ઉપર લગભગ આ જુઓ થોડું આવી ગયું. આ રહીએ લગભગ હવે આવશે ગાર ને બધું. હજુ ખાતર નાખવાનું. ખાતર કાલ કે પમદાડ જેવું નાખશો. તો જુઓ જમણ બતાવું. આવી જાય આપણા આ સાઈડ પેલી સાઈડે શેડાવાનું તો આપણે પણ એ સુધી ઊભું પેલું એટલે. બાકી હોય જુઓ બાકી હોય આપણે હું આવવાનું હોય આપણે હોય હું આવવાનું હું નહીં આવવાનું તો હોય લગભગ આપણે રાયડો આવવાનો. તો હજુ હોય તો નવી લેટરો ને બધું લાવવું પડશે. તો લેવા જવાનું થાય તો આપણે બ્લોગ બનાવશો. બાકી જુઓ હજુ સુધી પેલું એ કરવાનું હોય ને હોય પેલી સાઈડ થોડું વાટવાનું બાકી કે આ સાઈડ રાયડો વાવી દે. રાયડો વાવવાનો લગભગ તો રાયડો જ વાવવાનો. તો જોઈએ આગળ. બાકી કોમ્બોમાં આપણે પટી ગયું છે અને 4 હવે લાવવાની થોડી અને લઈ દેવા. પછી 5 કાઢા પછી ગાયો દો પછી ઘેર. મતલબ આમ મિનિમમ ટાઈમ 6 થી 6:30 થી 7 તો વાગી જ જોઈએ. તો હવે સીધા આપણે જઈએ હોય કારણ કે હું બ્લોગ બનાવવા જ આવ્યો હતો
હાલ ખાલી એક જ બતક દેખાય. ભાઈ વરસાદ આવે ને તો સારું. તો ગાઈસ વાગ્યા છે પોતનો 48 અને આમાં જુઓ તમે ખાલી ચંદ્ર સનસેટ હજી થયો નહીં. મોડું થાય તો મોડું, સનસેટ થાય તો તમે બધા ઉપરનો માહોલ જોતા રહો. બાકી લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ. ગાઈસ તમે સનસેટ જોઈ શકો, જુઓ થોડું. અને બાકી મળ્યા નવા વ્લોગ સાથે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સનસેટ જુઓ થોડું તમે.